નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. બાયલી વિસ્તારમાં તત્કાલ અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે. ગર્ભાવતી ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે મારા મત વિસ્તારમાં આવતા અને વડોદરા શહેર હદમાં ઓજી વિસ્તાર તરીકે ઉમેરાયેલા બાયલીમાં હાલ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. અહીં નવી સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની રહ્યા છે. સાથે અહીં પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓ પણ અહીંયા બની છે. યોજનાનો લાભ સમાજના દરેક વર્ગને મળે તે જરૂરી છે. છેલ્લા થોડા સમયમાં આ આવાસ યોજનામાં તથા બાયલીની અન્ય જગ્યાઓ પર લઘુમતી સમાજની વસ્તી વધી રહી છે, જેને કારણે અન્ય સમાજના લોકો અહીં સ્થળાંતર કરવામાં સંકોચ અનુભવે છે. કાયદો અને વ્યવસ્થા જળવાય અને મિલકતોને લગતા પ્રશ્નો ઉભા ન થાય તે અર્થે સમગ્ર બાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીને ખાસ અંગત ભલામણ કરી છે. આજરોજ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી. એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે બાયલી વિસ્તારને અશાંત ધારામાં લેવો જોઈએ. કારણ કે 22ની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માંગણી રહી હતી. બાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં બાયલીનું નામ છે. ત્યારે બાયલી વિસ્તારમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટો, ડુપ્લેક્સો, કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ગૃહમાં લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે. એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે. એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી બાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે. આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. આનો જે પ્રોસિજર છે એ પ્રોસિજર કરીને ત્યાં અશાંત ધારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.